હેલો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં. ડૉક્ટર એચ.ડી. પવાર, અસિસ્ટન્ટ પ્રોફેસર એટ CNR MBD કોમર્સ કોલેજ કડી. ટુડે we will discuss the concept of alteration in share capital 3, redemption of redeemable preference shares, and alteration in share capital 2, bonus share. This is a most important concept frequently to be asked in the examination of BCom semester 2 in the paper of financial accounting 2 of Hemchandracharya North Gujarat University and other semesters of other universities as a part of financial accounting. So let us start our discussion with the meaning of preference share. Preference share is not a new word for you. Preference share જેને ગુજરાતીમાં બી નોર્મલી આપણે preference share જ કહેતા હોઈએ છે. Preference shares are those shares which have two rights, preferential rights. Number one, they are having a preferential right to receive the dividend at a given rate before any dividend is paid to the equity shareholders. પ્રેફરન્સ શેર હોલ્ડરોને ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવાય એના કરતાં પહેલાં એક નક્કી કરેલા દરે ડિવિડન્ડ ચૂકવાય છે અને એટ ધ ટાઈમ ઓફ લિક્વિડેશન એટલે કે કંપનીના વિસર્જન વખતે ઇક્વિટી શેર હોલ્ડર કરતાં પહેલાં એમને કેપિટલ રીપેમેન્ટ થાય છે, એટલે કે મૂડી પરત થતી હોય છે. એ બે પ્રેફરન્શિયલ રાઇટ્સ એટલે કે પૂર્વ અધિકારને કારણે એને પ્રેફરન્સ શેર્સ અથવા તો પસંદગીના શેરો તરીકે આપણે ઓળખીએ છીએ. અગર અલગ અલગ ટાઈપના પ્રેફરન્સ શેર્સની વાત કરીએ જુદા જુદા નાના નાના રાઇટ્સના આધારે, એ 12th સ્ટાન્ડર્ડમાં તમે મોસ્ટલી ભણેલા જ છો. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, પાર્ટિસિપેટિંગ, નોન પાર્ટિસિપેટિંગ, કન્વર્ટેબલ, નોન કન્વર્ટેબલ, રિડીમેબલ પ્રેફરન્સ શેર એન્ડ ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર. આમાં જે લાસ્ટ બે મુદ્દા જે છે રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ, એના વિશેની વાત આજે આપણે કરવાના છીએ. રિડીમેબલ પ્રેફરન્સ શેર, દેટ મીન્સ ધ અમાઉન્ટ ઓફ ધેટ શેર કેપિટલ ટુ બી રિડીમ્ડ, એટલે કે પરત કરવાના થાય છે આફ્ટર સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ. રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર્સ માટે કેટલીક ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ એટલે કે જોગવાઈઓને આપણે સમજવી પડે. રિડમ્પશન ઓફ પ્રેફરન્સ શેર મીન્સ રીપેમેન્ટ ઓફ પ્રેફરન્સ શેર્સ કેપિટલ ટુ ધ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. રિડમ્પશનનું મતલબ પ્રેફરન્સ શેર હોલ્ડર એટલે પ્રેફરન્સ શેર ધારકોને શેરના જે કેપિટલના મૂડીના જે રૂપિયા છે પરત કરવા પડે. કંપનીઝ એક્ટ 2013 પ્રમાણે આવા પ્રેફરન્સ શેર્સ, રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ, જો આર્ટિકલની અંદર જોગવાઈ હોય, આર્ટિકલ ઓફ એસોસિએશનમાં, તો જ બહાર પાડી શકાય છે. કોઈપણ કંપની જે શેરથી લિમિટેડ હોય એ પ્રેફરન્સ શેર ઇરિડીમેબલ હવે બહાર પાડી શકતી નથી, એટલે બધા જ પ્રેફરન્સ શેર હવે રિડીમેબલ હોય છે. એટલે રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ એ પ્રેફરન્સ શેરની અંદર હવે આવશ્યક એટલે કે જરૂરી થઈ ગયું છે. ઇટ્સ અ કમ્પલસરી. નાઉ ઓલ પ્રેફરન્સ શેર્સ આર redeemable. Irredeemable shares are not possible after the Companies Act 2013. Preference share must be redeemed within a period of 20 years from the date of issue of such shares according to section 55(2). સેક્શન 55(2) પ્રમાણે પ્રેફરન્સ શેરના જે રૂપિયા છે એ 20 વર્ષની અંદર પરત કરવા જ પડે છે. And to finance the infrastructure project, a company can issue, જો ફાઇનાન્સને રિલેટેડ કંપની હોય તો એ 20 વર્ષથી વધુ મુદતના એટલે કે 30 વર્ષના પણ પ્રેફરન્સ શેર બહાર પાડી શકે છે. અકોર્ડિંગ ટુ ધ રૂલ 10 ઓફ ધ કંપનીઝ એક્ટ ઓફ શેર્સ એન્ડ ડિબેન્ચર્સ, રૂલ 2014 પ્રમાણે ધ ટેન્યોર ઓફ સચ પ્રેફરન્સ શેર્સ કેન નોટ એક્સીડ 30 years. આ શેર 30 વર્ષથી વધુ મુદતના તો ના જ હોઈ શકે. હવે વાત કરીએ કન્ડિશન્સ ઓફ રિડમ્પશન એટલે કે પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા માટેની આવશ્યક જોગવાઈઓ એટલે કે જરૂરી શરતો અકોર્ડિંગ ટુ સેક્શન 55 પ્રમાણે. પહેલી શરત છે કે સચ શેર્સ મસ્ટ બી ફુલ્લી પેડ અપ. આ શેર ફુલ્લી પેડ અપ હોવા જોઈએ એટલે કે સંપૂર્ણ ભરપાઈ હોવા જોઈએ. પાર્ટલી પેડ અપ
preference share must be made fully paid up before redemption of preference share by making the call due and received. In case of call scenarios, such shares cannot be redeemed till they are not fully paid up. એટલે જ્યાં સુધી પૂર્ણ ભરપાઈ ના થાય ત્યાં સુધી આ પ્રેફરન્સ શેર રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરી શકાતા નથી. આ પહેલી કન્ડિશન છે. એને પૂર્ણ ભરપાઈ કરવા પડે, હપ્તો મંગાવી લેવો પડે અને જેના હપ્તા બાકી છે એને પ્રેફરન્સ શેર પરત થઈ શકશે નહીં. બીજી કન્ડિશન છે સચ શેર્સ કેન બી રિડીમ્ડ આઉટ ઓફ ડિવિઝિબલ પ્રોફિટ ઓર આઉટ ઓફ ધ પ્રોસીડ ઓફ ફ્રેશ ઇશ્યુ. એટલે કે નવા શેર બહાર પાડીને એમાંથી જે ઉપજ થાય એમાંથી પણ પ્રેફરન્સ શેર પરત કરી શકાય છે, અને કાં તો એટલી જ રકમનું તમારી પાસે ડિવિઝિબલ પ્રોફિટ એટલે કે નહીં વેચાયેલો નફો, વહેંચણી પાત્ર નફો હોવો જોઈએ, એટલે કે પ્રેફરન્સ શેર નફામાંથી પરત કરવામાં આવે છે. આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોર્સિસ કહેવાય જેમાંથી પ્રેફરન્સ શેરના નાણાં રિડીમ કરી શકાય એટલે કે પરત કરી શકાય. ત્રીજી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે કે આ જે પ્રેફરન્સ શેર છે એ પ્રીમિયમથી પણ રિડીમ કરી શકાય છે, એટલે કે જે મૂળ કિંમત હોય એના કરતાં વધુ કિંમતે પણ રિડીમ કરી શકાય છે. અને આવું જે પ્રીમિયમ છે એ કાં તો સિક્યુરિટી પ્રીમિયમમાંથી જ, પહેલી પ્રાયોરિટી સિક્યુરિટી પ્રીમિયમને જ છે, જામીનગીરી પ્રીમિયમમાંથી અથવા તો નફામાંથી રાઇટ ઓફ કરી શકાય છે, એટલે કે માંડી વાળી શકાય છે. ચોથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે કે વેન પ્રેફરન્સ શેર્સ આર રિડીમ્ડ આઉટ ઓફ ધ પ્રોફિટ. જ્યારે પણ પ્રેફરન્સ શેર પ્રોફિટમાંથી રિડીમ કરવાના હોય, એટલે કે નવા શેર ના બહાર પાડવાના હોય, તો જેટલી રકમના પ્રેફરન્સ શેર રિડીમ કરવાના હોય એટલી જ રકમનું તમારે CRR એટલે કે કેપિટલ રિડમ્પશન રિઝર્વ, ગુજરાતીમાં મૂડી પરત અનામત ખાતું ઊભું કરવું પડે. ને કયા નફામાંથી ઊભું થઈ શકે છે એને આપણે ડિવિઝિબલ પ્રોફિટ, ડિવિડન્ડ તરીકે વેચી શકાય તેવો નફો કહી શકીએ છીએ, જેનું લિસ્ટ હવે પછી આપણે ડિસ્કસ કરીશું. પાંચમા નંબરનો જે મુદ્દો છે ધ અમાઉન્ટ ક્રેડિટેડ ટુ CRR એકાઉન્ટ, એટલે કે જે મૂડી પરત અનામત ખાતાની અંદર તમે રકમ લઈ જાઓ છો એટલે કે CRR ક્રિએટ કરો છો, એનો ઉપયોગ કંપની બોનસ આપવા માટે કરી શકે છે. ફુલ્લી પેડ બોનસ એમાંથી આપી શકાય છે. તો આ 5 કન્ડિશનો જે આપણે ડિસ્કસ કરી એ મોસ્ટ IMP છે. એની શોર્ટ નોટ પણ પૂછી શકાય છે એક્ઝામની અંદર, એઝ વેલ એઝ દાખલો ગણતી વખતે, એક્ઝામ્પલ ગણતી વખતે પણ આ જરૂરી છે. જેટલા 5 કન્ડિશનો બરાબર યાદ રાખવી પડશે. હવે વાત કરીએ ડિસ્ટ્રીબ્યુટેબલ ઓર ડિવિઝિબલ પ્રોફિટ જેમાંથી CRR ક્રિએટ કરી શકાય છે. તો બેલેન્સ શીટ તમને એક્ઝામ્પલની અંદર આપેલું હોય એ બેલેન્સ શીટમાંથી આટલી જે રકમો છે આટલા ખાતામાંથી તમે CRR ક્રિએટ કરી શકો છો. એ સિવાય નહીં, એક નફા નુકસાન ખાતું, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું સરપ્લસ એટલે કે ક્રેડિટ બેલેન્સ, બીજું જનરલ રિઝર્વ અથવા રિઝર્વ ફંડ, ત્રીજું ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ એટલે કે ડિવિડન્ડ સમીકરણ ભંડોળ, ઇન્સ્યોરન્સ ફંડ ઓર રિઝર્વ, વીમાનું ભંડોળ હોય કે એનો રિઝર્વ હોય, વર્કમેન કમ્પન્સેશન ફંડ એટલે કે કામદાર વળતર અનામત, અને છેલ્લે કન્ટિન્જન્સી રિઝર્વ એટલે કે કોઈપણ પ્રકારનું આકસ્મિક બાબતો માટેનું અનામત જે રાખેલું હોય જેને સંભવિત રિઝર્વ અથવા તો સંભવિત જવાબદારી માટેનું રિઝર્વ, એમાંથી તમે આ CRR ક્રિએટ કરી શકો છો. એ સિવાયના સોર્સેસમાંથી થઈ શકે નહીં. એટલે બેલેન્સ શીટમાં હોવું જોઈએ, અને ના હોય તો એટલી રકમના કે બાકીની રકમના નવા શેર બહાર પાડવા પડે. આ જોગવાઈ પૂરી કર્યા પછી જ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરી શકાય છે. ને આ જોગવાઈ તો ધ્યાનમાં રાખીને જ આપણે એક્ઝામ્પલ ગણવાનું હોય છે. જોગવાઈ યાદ નહીં હોય, કન્ડિશન્સ યાદ નહીં હોય તો દાખલો નહીં ગણી શકાય, અને કન્ડિશનો તમને એક્ઝામમાં આપેલી નહીં હોય, તમારે યાદ રાખવાની છે, તૈયાર કરવાની છે. હવે આ જે લિસ્ટ તમને તમારા સ્ક્રીન પર દેખાય છે એ નોન ડિસ્ટ્રીબ્યુટેબલ પ્રોફિટ છે, એટલે કે આમાંથી કોઈપણ સંજોગોમાં CRR ક્રિએટ નહીં કરી શકાય, ભલે બેલેન્સ શીટમાં એટલે કે પાકાશ્રીમાં આપેલું હોય, જેમાં સિક્યુરિટી પ્રીમિયમ, કેપિટલ રિઝર્વ, જામીનગીરી પ્રીમિયમ, મૂડી અનામત, પ્રી ઇન્કોર્પોરેશન પ્રોફિટ એટલે કે નોંધણી પહેલાંનો નફો, શેર ફોરફિટેડ એકાઉન્ટ એટલે કે શેર જપ્તી ખાતું, રિવેલ્યુએશન રિઝર્વ, પુનઃમૂલ્યાંકન અનામત, કાયમી મિલકતો વેચવાથી થતો નફો કે રોકાણ વેચવાથી થતો નફો, પ્રોફિટ ઓન સેલ ઓફ ફિક્સ એસેટ ઓર ઇન્વેસ્ટમેન્ટ, ડિબેન્ચર રિડમ્પશન રિઝર્વ, DRR, ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ અને ડેવલપમેન્ટ રિબેટ રિઝર્વ. તો આ પ્રકારના જે મૂડી અનામતો છે એમાંથી કોઈપણ સંજોગોમાં CRR ક્રિએટ થઈ શકે નહીં. આ ભલે એક્ઝામ્પલમાં આપેલા હોય અને એને આપણે ઇગ્નોર કરવાનો છે. ને આગળ જે લિસ્ટ ડિસ્કસ કરી એમાંથી કેટલી રકમનું મેક્સિમમ CRR ક્રિએટ થઈ શકે છે એ આપણે જોવાનું રહે.
હવે જ્યારે વાત કરીએ કેલ્ક્યુલેશન ઓફ CRR એકાઉન્ટ, આ કેવી રીતે એનું કેલ્ક્યુલેશન થાય છે અને કેવી રીતે નવા શેર બહાર પાડવાના છે એની કેલ્ક્યુલેશન થાય છે, એના વિશેની વાત આપણે કરીએ છીએ. કેટલી CRR જોઈએ, CRR રિક્વાયર્ડ કેટલી છે? તો નોમિનલ વેલ્યુ ઓફ પ્રેફરન્સ શેર જેટલી રકમના તમારે પરત કરવાના હોય એની દાર્શનિક કિંમત, એમાંથી જે નવા શેર બહાર પાડેલા છે અથવા તો બહાર પાડવાના હોય પહેલેથી નક્કી હોય તો એ બાદ કર્યા પછીની રકમનું CRR ક્રિએટ કરવું પડે તમારે. નેટ પ્રોસીડ્સ ફ્રોમ ફ્રેશ ઇશ્યુ, તો નોમિનલ વેલ્યુ ઓફ શેર ઇશ્યુ, પ્રીમિયમ ઓન સચ ઇશ્યુઝ ઇફ એની ઇઝ ટુ બી ઇગ્નોર. એટલે કે નવા શેર બહાર પાડ્યા હોય એમાંથી પ્રીમિયમ જો પણ સાથે મળ્યું હોય તો પ્રીમિયમની રકમને આપણે ધ્યાનમાં લેતા નથી. એટલે કે જેટલી રકમના પ્રેફરન્સ શેર પરત કરવાના હોય એની દાર્શનિક કિંમત, એની નોમિનલ વેલ્યુમાંથી નવા શેર બહાર પાડેલા હોય એની નોમિનલ વેલ્યુ તમારે માઇનસ કરવી પડે અને બાકીની રકમનું CRR ક્રિએટ કરવું પડે. અને ફ્રેશ શેર્સ ટુ બી ઇશ્યુડ, નોમિનલ વેલ્યુ ઓફ પ્રેફરન્સ શેર્સ ટુ બી રિડીમ્ડ લેસ પ્રેફરન્સ શેર પ્રોફિટ અવેલેબલ ફોર CRR. એટલે કે જો તમને નવા શેર કેટલા બહાર પાડવાના છે એવું ના કીધું હોય તો જે નોમિનલ વેલ્યુ ઓફ પ્રેફરન્સ શેર હોય એમાંથી તમારે CRR જેટલું અવેલેબલ હોય, પ્રોફિટ જેટલું અવેલેબલ હોય CRR માટે, એ માઇનસ કરી નવા શેર બહાર પાડવાના થાય. ટૂંકમાં કહેવાનું કે આ 3 મેથડોની છે. કાં તો તમને નવા શેર આપી દીધેલા હોય તો CRR ક્રિએટ કરવું પડે, CRRની રકમ શોધવી પડે. અને જો નવા શેરની રકમ ના આપી હોય તો પહેલાં CRR નક્કી કરવાનું અનામતોમાંથી અને બાકીની રકમના નવા શેર બહાર પાડવાના છે એની ગણતરી આપણે કરવી પડે. એ ગણતરીઓ કઈ રીતે થાય છે એક્ઝામ્પલ વખતે આપણે ડિટેલમાં એની ચર્ચા કરીશું. એક નાનકડું એક્ઝામ્પલ અહીંયા જોઈ લઈએ છીએ જે આપણને ક્યાંક આછો પાતળો ખ્યાલ આપે આપણને. તો ધારો કે 2,50,000 શેર, દરેક ₹10નો એક એવા આપણે મૂળ કિંમતે ઇસ્યુ કરીએ. 2,50,000 10નો એક એવા શેર ₹2ના પ્રીમિયમથી ઇસ્યુ કરીએ. 2,50,000 શેર 10નો એક એવા ₹8 પેડ અપ છે એ રીતે ઇસ્યુ કરીએ. અને 2,50,000 શેર દરેક ₹10નો એક એવા ₹2ના પ્રીમિયમથી અને ₹9 પ્રીમિયમ સહિત મંગાયા હોય એ રીતે ઇસ્યુ કરીએ. તો નેટ પ્રોસીડ જે ફ્રેશ ઇસ્યુમાંથી થાય છે તો પહેલા કેસમાં 25 લાખ થશે, બીજા કેસમાં 25 લાખ ગણાશે, ત્રીજા કેસમાં 20 લાખ ગણાશે અને ચોથા કેસમાં 17,50,000 ગણી શકાશે. તમે જોઈ શકો છો અહીંયા 2,50,000 × 10 એટલે 25 લાખ, પછી 2,50,000 × 10 એટલે 25 લાખ. ત્રીજા કેસની અંદર વાત કરીએ તો 2,50,000 × 8 એટલે 20 લાખ અને ત્રીજા કેસની અંદર વાત કરીએ તો 2,50,000 × 7 પ્રીમિયમ વગરની વાત કરીએ છીએ. 25 + 7 175 એટલે 17,50,000 એ નેટ પ્રોસીડ ગણાશે. હવે એ નેટ પ્રોસીડ, હવે ધારો કે તમે જેટલી રકમના પ્રેફરન્સ શેર ઇસ્યુ કરવાના હોય, પરત કરવાના હોય એની સામે આનું કમ્પેરિઝન થઈ શકે. હવે ધારો કે 50 લાખના શેર તમારે પરત કરવાના હોય તો 25 લાખના નવા શેર, તો બાકીના 25 લાખના CRR ક્રિએટ કરવું પડે. એ જ પ્રમાણે બીજા કેસમાં 25 લાખ, ત્રીજા કેસમાં 50 લાખની સામે 20 લાખનો જો ફ્રેશ ઇસ્યુ હોય તો 30 લાખના નવા શેર બહાર પાડવા પડે ને એ જ રીતે ચોથા કેસમાં પણ વિચારી શકાય. પણ આ નેટ પ્રોસીડ્સ એટલે કે કેટલી ઉપજ ધ્યાનમાં લેવી એ આપણને અહીંયા પહેલા દાખલાની અંદર જોવા મળે છે. હવે એક એક્ઝામ્પલ 2 લઈએ. એવું લખ્યું છે કેલ્ક્યુલેટ ધી અમાઉન્ટ ઓફ CRR રિક્વાયર્ડ ઇન ધ ફોલોઈંગ કેસીસ. પ્રેફરન્સ શેર ટુ બી રિડીમ, ધારો કે 10 લાખના પ્રેફરન્સ શેર મૂળ કિંમતથી પરત કરવાના છે, એની સામે 8 લાખ રૂપિયાના શેરની પ્રોસીડ હોય તો 2 લાખ રૂપિયાનું CRR ક્રિએટ કરવું પડે. નીચે જવાબ જોઈ શકો છો. 10 લાખ રૂપિયાના પ્રેફરન્સ શેર 5% પ્રીમિયમથી પરત કરવાના હોય, સામે 8 લાખના નવા શેર મૂળ કિંમતે બહાર પાડો તો બી તમારે 2 લાખનું CRR ક્રિએટ કરવું પડે. પ્રીમિયમને અહીંયા ધ્યાનમાં લેતા નથી. 10 લાખમાંથી 8 લાખ માઇનસ કરીને 2 લાખ આપણે લઈએ છીએ. ત્રીજા કેસની વાત કરીએ તો 12 લાખના શેર મૂળ કિંમતે પરત કરવાના હોય અને એની સામે 9 લાખના શેર 10% પ્રીમિયમથી તમે બહાર પાડ્યા હોય તો પણ આપણે 9 લાખ જ કન્સિડર કરવાના હોય, પ્રીમિયમ કન્સિડર નહીં કરીશું અને 3 લાખનું CRR તમારે ક્રિએટ કરવાનું થાય છે.
તો આટલે સુધી રાખીએ આ વિડીયોની અંદર. વિડીયો ખૂબ લાંબો થઈ જશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા એક્ઝામ્પલ્સની વાત કરીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને વિડીયો કેવો લાગ્યો એ અંગેનો પ્રતિભાવ એ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો, જેથી કરીને નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળશે. અને તમારી જેટલી કમેન્ટો એની અંદર આવશે અને જે ટાઈપનો વિડીયો તમે ઈચ્છતા હોય તો એ પ્રકારનો વિડીયો બનાવીને ફરી તમારી સમક્ષ હાજર થઈશું. તો તૈયારી કરતા રહો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ ફોર વોચ ધીસ વિડીયો.